રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદની અનેક પ્રી સ્કૂલમાં નિયમોનું પાલન ન થતું હોવાથી સીલ કરવામાં આવી। પ્રી સ્કૂલ એસોસિએશન આ મુદ્દે બેઠક બાદ કહ્યું કે શાળા સીલ કરી હોવાથી 1 લાખ જેટલા બાળકોનો અભ્યાસ અટવાયો છે, જેથી ફાયર સેફટીના નિયમોના પાલન માટે સમય આપીને સ્કૂલ શરૂ કરવા દેવી જોઈએ। શૈક્ષણિક સત્ર શરૂ થયા અગાઉ જીએમસી દ્વારા અમદાવાદમાં અનેક એકમો સીલ કરવામાં આવ્યા હતા, જેમાં અમદાવાદની ઘણી પ્રી સ્કૂલ પણ સામેલ છે। અમદાવાદમાં એક સાથે 51 પ્રી સ્કૂલ સીલ કરવામાં આવી છે। પ્રી સ્કૂલના સંચાલકોનું કહેવું છે કે સરકારે સમય આપવો જોઈએ, તેઓ નિયમોનું પાલન કરવા તૈયાર છે। અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદની અંદર લગભગ 70% વધારે પ્રી સ્કૂલો સીલ થયેલી છે અને જેનું મધ્યમ કારણ જે દેખાડવામાં આવ્યું છે નોટિસ સર્વ કરતી વખતે તે છે ચેન્જ ઓફ યુઝ। એટલે રેસિડેન્શિયલ જે એરિયામાં પ્રી સ્કૂલો ચાલે છે જે એલાઉડ છે ગવર્મેન્ટના જીડીપીઆર પ્રમાણે, પણ હવે એમાં ચેન્જ ઓફ યુઝ કરવા માટે જે અમને ગાઈડલાઇન્સ આપી છે તો એના માટે અમને સમય મર્યાદાને पोजीशन आपकी है कि अगला वक्त की अंदर हमारे आप प्रोसेस करवानी है। किया था तो सब कुछ सारे डॉक्यूमेंट्स तो उन्होंने दिखाए थे। फिर जब मैंने अभी पूछा तो उन्होंने कहा मैम एक डॉक्यूमेंट कुछ है बीयू का, विच आई एम नॉट इंटरेस्टेड कि क्या है वो डॉक्यूमेंट, बट यस एज अ पेरेंट आई एम टॉकिंग। तो उन्होंने कहा कि कुछ बीयू का है बट वो टाइम नहीं दे रहे और वो रात को आके सील मार के चले गए हैं। तो मेरा बस ये रिक्वेस्ट है कि आप जो अचानक से ऐसे सील मार के जा रहे हो, प्लीज इन प्री स्कूल को थोड़ा सा टाइम दीजिए ताकि हम जैसे वर्किंग पेरेंट को भी वो टाइम बाई करने को मिले, हम अपने बच्चों का, क्योंकि हमारा एक लाइफ है जो सेटल्ड है, शेड्यूल्ड है, वो शेड्यूल ना बिगड़े। हम प्लीज रिक्वेस्ट करना चाहते हैं।